પોરબંદરના જાહેર રસ્તાની દિવાલ પર યોગ, ફિટનેસ, સેલ્ફ ડિફેન્સ અને પૌષ્ટિક આહારના ચિત્રો દોરવામાં આવ્યા છે. ત્યારે પ્રોજેક્ટ માટે આયોજક સંસ્થા અને કલાકારોને સન્માનિત કરી આભાર વ્યક્ત કરાયો છે. તાજેતરમાં પોરબંદરના જાહેર માર્ગોની દિવાલો જે પહેલા નિર્જીવ અને બેજાન લાગતી હતી તેને સુંદર અને પ્રેરણાદાયક ચિત્રોથી જીવંત બનાવવામાં આવી છે. આ કાર્યના સંચાલન માટે રોટરી ક્લબ ઓફ પોરબંદર અને રોટરી ક્લબ ઓફ પોરબંદર તથા પોરબંદર મહાનગરપાલિકા અને આ પ્રતિભાશાળી કલાકારોને સંપૂર્ણ શ્રેય જાય છે. એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની સામેની દિવાલ પર યોગ, ફિટનેસ, સેલ્ફ ડિફેન્સ અને ન્યુટ્રિશન વિષયક ચિત્રો દોરવામાં આવ્યા છે, જે પોરબંદરવાસીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. આ ઉમદા યોગદાન માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કેતન કોટિયા, એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સૂરજ મસાણી અને આર્ય સમાજ પોરબંદરના ધનજીભાઈ આર્યએ વિશેષ સહયોગ આપી તમામ કલાકારોને સન્માનિત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.